મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પ્રયત્નોના પરિણામ સ્વરૂપ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ચાલુ વર્ષથી જ રાજ્યના સવર્ણોને 10% આર્થિક અનામતનો લાભ મળશે। શુક્રવારે યોજાયેલી પ્રદેશ ભાજપની કારોબારીની પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સીએમ આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરી હતી। આનંદીબહેનના પ્રયાસ, સવર્ણોને લાભ। સવર્ણોને મળશે 10% આર્થિક અનામત। છેલ્લા 2 વર્ષથી રાજ્યમાં સુશાસનની ધુરા સંભાળી રહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પ્રયાસો અને પરિશ્રમ સફળ બન્યા અને હવે રાજ્યમાં બિન અનામત સવર્ણોને પણ 10% આર્થિક અનામત આપવામાં આવશે। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીની હાજરીમાં યોજાયેલી ભાજપની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। મુખ્યપ્રધાન અને અમિત શાહની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરી, જેમાં સ્પષ્ટ કરાયું કે હાલના 49% અનામતમાં કોટામાં કોઈ ફેરફાર નહીં કરાય। બક્ષીપંચ, દલિતો અને આદિવાસીઓને જે અનામત મળે છે એમાં 0.1% પણ કોઈ કાપ નહીં। જે અનામત મળે છે એમનું યથાવત રહે અને જે સવર્ણ જ્ઞાતિના ગરીબ બાળકો કે જેમને એડમિશનમાં તકલીફ પડે છે, જેમને નોકરીઓમાં તકલીફ પડે છે, એમના માટે 10% અનામત, સવર્ણ વર્ગના બિન અનામત તમામ લોકોને આ ક્રાઇટેરિયા લાગુ પડશે અને 10% અનામત આપવામાં આવશે। મતલબ કે એસસી, એસટી, ઓબીસી ને હાલ 49% અનામતનો લાભ મળે છે તે યથાવત રહેશે અને રાજ્યના બાકીના 51% વર્ગો કે જેમની વાર્ષિક આવક ₹6 લાખ સુધીની છે તેઓને હવેથી 10% આર્થિક અનામતનો લાભ મળતો થશે। રાજ્ય સરકાર ગુજરાત સ્થાપના દિવસે જ વટહુકમ લાવી 10% આર્થિક અનામત અમલી બનાવશે, એટલે કે આગામી શૈક્ષણિક સત્રથી જ સવર્ણ યુવાનોને તેનો લાભ મળતો થશે। વટહુકમ 1 મે બહાર પડી જાય અને પછી આગળની પ્રોસેસ ચાલે, એમાં સવર્ણ લોકોના જ્ઞાતિના લોકોને જે લાભ આપવામાં આવશે આર્થિક અનામત એ 6 લાખની મર્યાદાની ક્રીમી લેયર હશે। સવર્ણોને અનામત આપવા મુદ્દે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં કોઈ કાયદાકીય લડાઈ લડવાની થશે તો તે પણ સરકાર કરશે। માની લ્યો કઈ લીગલ બેટલ થઈ તો હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી આ બધા બાળકોને પૂરો લાભ મળે એ માટે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રમાણિકતાપૂર્વક સિન્સિયરલી અમે લોકો આખી મહેનત કરીશું અને એમને ન્યાય અપાવીશું। આમ એસસી, એસટી અને ઓબીસી ને મળી રહેલા અનામતના કોટામાં ફેરફાર કર્યા વિના અન્ય બિન અનામત જ્ઞાતિઓના યુવાનો સાથે થઈ રહેલા અન્યાયને આનંદીબેનની સરકારે કુનેહપૂર્વક દૂર કર્યો છે, જેનો સીધો લાભ ચોક્કસપણે સવર્ણોને મળશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।